પ્રેમ પ્રેમ શું છે? પ્રેમમાં જીવવું અને પ્રેમને જાણવું એ તો સહેલું છે, પરંતુ કહેવું ઘણું અઘરું છે. માછલીને કોઈ પૂછે કે સાગર શું છે, તો એ માછલી કહેશે એ રહ્યો સાગર, ચારે બાજુએ છે. પરંતુ કોઈ કહે બતાવ નહીં, સમજાવ, તો માછલી માટે મુશ્કેલી થશે. મનુષ્યના જીવનમાં જે કંઈ શ્રેષ્ઠ છે, સુંદર છે, સત્ય છે, તે જીવી શકાય છે, જાણી શકાય છે, થઈ શકાય છે, પણ કહેવું મુશ્કેલ છે. અને દુર્ભાગ્ય તો એ છે કે જેમાં જીવવું જોઈએ, જે થવું જોઈએ, તેના વિશે માનવ જાતિ 4-5 હજાર વર્ષોથી માત્ર વાતો જ કરે છે. પ્રેમની વાતો થાય છે, પ્રેમના ગીતો ગવાય છે, પ્રેમના ભજનો ગવાય છે, છતાં મનુષ્યના જીવનમાં પ્રેમનું કોઈ સ્થાન નથી. મનુષ્યની અંદર જો શોધીએ તો પ્રેમથી વધારે જૂઠો બીજો કોઈ શબ્દ નહીં મળે. અને જે લોકોએ પ્રેમને જૂઠો સિદ્ધ કર્યો છે, જેમણે પ્રેમના સ્ત્રોતને રૂંધી રાખ્યો છે, એ લોકો પોતાની જાતને પ્રેમજનક માને છે. આ છે દુર્ભાગ્ય. ધર્મ પ્રેમની વાતો કરે છે, પરંતુ આજ સુધી જે પ્રકારનો ધર્મ મનુષ્ય જાતિ ઉપર દુર્ભાગ્યની માફક છવાઈ રહ્યો છે, એ ધર્મે મનુષ્યના જીવનના પ્રેમનું પ્રત્યેક દ્વાર બંધ કરી દીધું છે. અને આ બાબતમાં પૂર્વ અને પશ્ચિમમાં કે ભારતમાં અને અમેરિકામાં કાંઈ ફરક નથી. મનુષ્યના જીવનમાં પ્રેમની ધારા જ પ્રગટ નથી. અને આપણે દોષ દઈએ છીએ મનુષ્યને કે મનુષ્ય જ ભૂંડો છે, એથી પ્રેમની ધારા પ્રગટ થઈ નથી. મન વિષ નથી. મનને વિસ્મય માનનાર લોકોએ જ પ્રેમને વિસ્મય કર્યો છે, પ્રેમને પ્રગટ થવા દીધો નથી. મન વિસ્મય કેવી રીતે હોઈ શકે? આ વિશ્વમાં કશું વિષ નથી. પરમાત્માના સકલ ઉપક્રમોમાં કાંઈ જ વિષ નથી. બધું જ અમૃત છે. પણ માનવીએ અમૃતને વિસ્મય કર્યું છે. અને એમ કરવામાં સૌથી વધુ હાથ હોય તો તે શિક્ષકોનો, સાધુઓનો, સંતોનો અને કહેવાતા ધર્મના લોકોનો. આ વાતને થોડી સમજી લેવી જરૂરી છે, કારણ કે જો આ વાત નહીં સમજાય તો મનુષ્ય જીવનમાં ક્યારેય ભવિષ્યમાં પણ પ્રેમ પ્રગટ થશે નહીં. કારણ કે જે કારણોસર પ્રેમ પ્રગટ થઈ શક્યો નથી, તે જ કારણોને આપણે પ્રેમના પ્રાગટ્યનું કારણ આધાર બનાવી રહ્યા છે. જો જૂઠા સિદ્ધાંતોનું પણ હજારો વર્ષ સુધી પુનરુચ્ચારણ કરવામાં આવે તો એ સિદ્ધાંતો ખોટો છે એવું આપણને નહીં લાગે. ઉલટાનું એમ લાગશે કે એ સિદ્ધાંતનું પાલન ન કરી શકનાર મનુષ્ય ખોટો છે.